સિરામિકનું હબ ગણાતા મોરબીમાં દિવાળીના તહેવારમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી માંગ વધી છે, જેને પરિણામે તમામ કારખાનાઓ હાલમાં ફરી ધમધમતા થયા છે. જોકે કારખાનેદારો હજુ પણ આ મળેલા નવા ઓર્ડરોને કારખાનાઓની ક્ષમતાના પ્રમાણમાં ઓછા માને છે અને વૈશ્વિક હરીફાઈમાં ચીન સામે ટકી રહેવા સરકાર વિવિધ રાહતો આપે તેવી માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીમાં જન્માષ્ટમી સમયે જ મંદીના વાદળો ઘેરાયા હતા અને તે સમયે 200 જેટલા સિરામિક એકમોને સ્વૈચ્છિક શટડાઉન કરવું પડ્યું હતું. જોકે હવે તહેવાર બાદ કામ શરૂ થતાં કારખાનેદારોએ આંશિક રાહત અનુભવી છે. સિરામિક ઇન્ડસ્ટ્રીમાં 200 જેટલા યુનિટ બંધ હતા. એની પાછળનું કારણ એક મુખ્યત્વે હતું કે શિપિંગ લાઇનના જે ભાડા 4-5 ગણા વધી ગયા હતા. એના હિસાબથી એક્સપોર્ટ એકદમ સ્ટોપ હતું અને એક્સપોર્ટ ના થવાથી બધાના ગોડાઉનમાં ઓલમોસ્ટ ફૂલ હતા. એટલે ગોડાઉનમાં સ્ટોક ઓવર હોવાથી 200 થી 250 કંપનીએ શટડાઉન લીધા હતા. ત્યારબાદ ભાડા ધીમે ધીમે ઘટવાનું ચાલુ થતાં એક્સપોર્ટ ચાલુ થવાથી ગોડાઉનમાંથી સ્ટોક કાઢવો થતાં બધે પ્રોડક્શન ચાલુ કરેલું. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા માર્કેટમાં પ્રાઇસ પણ ખૂબ જ છે, ઓવર પ્રોડક્શન છે. જે પ્રોડક્શન છે, જે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીની કેપેસિટી જે પ્રોડક્શન એ પ્રમાણે માર્કેટ નથી. એટલે આ ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે.